श्री प्राणनाथ प्यारे की जय। श्री बाईजूराज महारानी की जय। तीनों पुरी धाम की जय। श्री निजानंद के चरित्र की गाथा उदधी महान। नहीं चाहत वर्णन करूं, मम है बुद्धि अजान। जगदाधार जगत पते पूर्ण ब्रह्म श्री राज। बिनवूं दो करबद्ध हो सिद्ध करो सब का। महामति कहे साथ जी बया चर्चा का बखते। अब तुम सुनियो चित्त दई लाल आज्ञाए बैठी न तखत। लाल आज्ञाए बैठी न तखत। महामती श्री लालदास जी महाराज की जय। आइए पूर्ण ब्रह्म अक्षरातीत महामती कहे साथ जी बया चर्चा का बखते। अब तुम सुनियो चित्त दई लाल आज्ञाए बैठी न तखत। लाल आज्ञाए बैठी न तखत। महामती श्री लालदास जी महाराज की जय। आइए पूर्ण ब्रह्म अक्षरातीत सच्चिदानंद युगल स्वरूप श्री राजश्यामा जी ना चरणों में ध्यान लगावता हूं। आज पण नित्य क्रम अनुसार આપણે સૌ ચાલીએ परम पावन पुनित पवित्र स्थान पद्मावतीपुरी धाम पन्ना, ज्યાં श्री विजयाभिनंद बुद्ध निष्कलंक अवतार महाप्रभु स्वामी श्री प्राणनाथ जी महाराज नो अखंड दिव्य दरबार श्री बंगलाजी मंदिर, જ્યાં આપ ધણી બેસી વાણી સતત પ્રગટ થાય છે, બ્રહ્માત્માઓનો ન્યાય કરો છો।
એવા ગાદી તખતને બાર બાર પ્રણામ કરી આપના જ પરમ શિષ્ય પરમધામની આસબાઈની વાસના આપના જ હુકમને શિરોધાર્ય કરી બીતક ગ્રંથની રચના કરવા વાળા મહામતી સ્વામી શ્રી લાલદાસજી મહારાજ પોતાના આસન પર આરૂઢ થઈ પંચ સ્વરૂપની શક્તિને આવાહન કરી હૃદયમાં ભાવ ધારણ કરે છે કે મારે બ્રહ્મ સૃષ્ટિ સુંદર સાતજીને પૂર્ણ બ્રહ્મ અક્ષરાતીત પરમાત્માની દિવ્ય લીલા જે જાગૃત બ્રહ્માંડમાં થઈ રહી છે શ્રી પ્રાણનાથજીના રૂપમાં આપ યુગલ સ્વરૂપ અને સુંદર સાતના સ્વમૂહ સહિત મેરતાની અંદર 4 માસ સુધી રોકાયા. ત્યાં સદગુરુએ કહેલી ભવિષ્યવાણીઓ સિદ્ધ થવા આવી. આપણી વાતો પણ કુરાનમાં લખી છે. નિજાનંદ સ્વામી સદગુરુએ અગાઉ જ કહ્યું હતું કે પરમધામથી બ્રહ્મ સૃષ્ટિને માટે માયાના ખેલની રચના કરી ત્યારે જ શાસ્ત્રોની રચના કરવાનો નિર્ણય શ્રીજીએ કર્યો હતો. હુકમે વેદ કતેબ में लाखो लिखे निशान जा कारण माया रची शास्त्र बीता कारण ત્રણ બ્રહ્માંડ બનવાના નિશ્ચિત છે. ત્રીજા બ્રહ્માંડમાં બ્રહ્મ સૃષ્ટિ આત્માઓને જગાડવા માટે મારે પહોંચવાનું છે એવો વિચારી શ્રી રાજ્ય પહેલેથી જ ધર્મશાસ્ત્રોમાં બ્રહ્મ સૃષ્ટિઓને પ્રમાણિત કરી જગાડવા માટેના ભવિષ્યવાણીઓ મોકલી આપી છે. જે વાતો વેદાંતની અંદર લખાઈ છે, પુરાણોમાં લખાઈ છે, એ જ કુરાન અને હદીસોમાં લખાઈ છે. ભાષાનો ભેદ છે. પહેલી વાર શ્રીજી મહારાજ મેરતાની અંદર આવી મુલ્લાના મુખથી બાંગને સાંભળી ત્યારે સદગુરુએ કહેલા વચનો સિદ્ધ થતા લાગ્યા કે આપણી જ વાત કુરાનમાં લખી છે. एक कागद दो परवान एक अंदर आए के खोले श्री प्राणनाथ. બે પત્રો પરમધામ થી આવેલા છે. એક શ્રીમદ ભાગવત અને એક કુરાન. એક કાગદ દો પરવાન એ પ્રમાણ છે બ્રહ્મ સૃષ્ટિના. તો આ લીલાને કહેવાના હૃદયના ભાવ લઈ મહાન બુદ્ધિના સાગર શ્રી લાલદાસજી મહારાજ પ્રકરણ 34 માં પોતાના જ રચિત શ્રી લાલદાસજી કૃત વિતક ગ્રંથમાં કુરાન અને પુરાણની વાતોને બતાવવાની હતી. આજે કુરાનની વાતો કહેવાના છે. પ્રકરણનું નામ છે કતેબ કી પૂજી. आइए श्रवण करें महामती लालदास जी के मुखारविंद से दिव्य प्रकट प्रसरित होती वाणी को. यहाँ लगे कतेब की चर्चा में नाचित कलमा से हासिल किया लिया मोहम्मद मता इत लिया मोहम्मद मता इत. बोलो श्री प्राणनाथ प्यारे की जय. आप महामती स्वामी श्री लालदासजी महाराज सुंदर साथजी ने श्री 5 पद्मावती पुरी धाम पन्ना दरबार मंगलाजी में बेसी बीतक ग्रंथनी रचना करो छो. एक साथे 5000 सुंदर सता दिव्य लीला ने श्रवण करी रह्या छे. श्री लालदास जी महाराज के छे यहाँ लगे कतेब की चर्चा में नचित
આપ શ્રીજી મહારાજ મેરતા પહોંચ્યા અને મેરતામાં 4 માસ વીત્યા બાદ એક દિવસ બજારમાં ફરવા નીકળ્યા હતા. ત્યાં એક મસ્જિદ પાસેથી પસાર થયા અને ત્યાં મુલ્લાએ બાંગ પુકારી અને બાંગની અંદર સાંભળ્યા શબ્દો લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ. આટલું સાંભળતા જ એમનું ધ્યાન કતેબ ગ્રંથ એટલે કુરાન આદિ ગ્રંથોની ચર્ચા તરફ એમનું વળ્યું છે. આ કલમા સાંભળ્યા પછી મોહમ્મદ સાહેબે કુરાનની અંદર જે સિદ્ધાંતો પરમધામની વાતોની અમૂલ્ય પૂંજીએ જે અર્પી છે એના રહસ્ય ખુલવા લાગ્યા. હવે શ્રીજીને અન્ય શાસ્ત્ર પ્રમાણોની ચર્ચામાં ચિત્ત નથી લાગતું. कलमा से हासिल किया लिया मोहम्मद मता इत. આટલા કલમાની અંદર જ અક્ષર અક્ષરાતીતની વાતને શ્રવણ કરતા આજ મનમાં નિશ્ચિત કરી લીધું કે આપણી વાતો કુરાનમાં છે. મોહમ્મદ સાહેબ પણ આપણા માટે જ આ 90,000 હર્ફ લઈને આવ્યા છે. लालदास को कह्या आज एक बात पाई तब अर्ज करी लालदास ने ये हमको दे वो देखाई. શ્રીજી આવીને મહામતી લાલદાસજીને જ્યારે આ કુરાનની વાતો કહી અને અતિ આનંદની અંદર પ્રસન્ન ચિત્તે શ્રીજી મહારાજ કહેવા લાગ્યા આપણને આપણી સંપત્તિ મળી, આજ એક નવી વાત મળી. ત્યારે લાલદાસજી અરજી કરવા લાગ્યા તો મારાથી અંતર ના કરો, મને પણ એ રહસ્ય બતાવો. તબ બાત કલમા કી કહે દિખાઈ સબ શ્રી મોહમ્મદ કુરાન લ્યાએ સબ તુમ્હારા મતલબ. ત્યારે શ્રીજીએ કહ્યું આ વાત કલમા વિશેની સંપૂર્ણતાથી હવે સમજાવ્યું કે મોહમ્મદ સાહેબ કુરાન લ્યાયા એ પણ બ્રહ્મ સૃષ્ટિને માટે લઈને આવ્યા છે, એ તો આપણા માટે કર્તવ્ય કર્યા છે. ઈત મોહમ્મદ સો મિલ ચલે તબ અહમદ પાયા ખિતાબ ईसा और मोहम्मद मिले मारे दज्जाल सिताब. ईसा रुहल्ला श्यामा स्वरूप श्री देवचंद्रजी महाराज એમણે શુદ્ધ સનાતન ધર્મના હિન્દુ ધર્મના શાસ્ત્ર જ્ઞાન અને મોહમ્મદ સાહેબ દ્વારા આપવામાં આવેલું કુરાન બંને સાથે જ્યારે મળ્યા તો પ્રાણનાથજીમાં આ બંને સ્વરૂપો જ્યારે બિરાજ્યા છે, બસરી, મલકી અને હક્કી, આ 3 સ્વરૂપ થયા. 2 સ્વરૂપ તો એમને આજે એમની અંદર પ્રગટ થયા છે. તો લાલદાસજી મહારાજે શ્રીજી મહારાજને એક નવું નામ, નવી શોભા, એક નવા ખિતાબથી નવાજે છે. ઈત મોહમ્મદ સો મિલ ચલે. જ્યારે કુરાનની વાતો લઈને ચાલ્યા તો મહામતી પ્રાણનાથજીનું એક નામ અહમદ પણ રાખવામાં આવ્યું. ઈસા ઓર મોહમ્મદ મિલે. ઈસા રૂહલ્લા એટલે દેવચંદ્રજી, મોહમ્મદ સાહેબ એટલે બસરાનું સ્વરૂપ. આ 3 સ્વરૂપ મરી જાય ને તો સંસારની અંદર જે દજ્જાલ કળિયુગ રૂપી અજ્ઞાનતા છે એને નષ્ટ કરવાનું સરળ થશે. અબ લડાઈ કરને કો जाइए पास सुल्तान इनको प्रथम दावत करे ये लावे ईमान. આ કલમા સાંભળતા જ લાલદાસજીને શ્રીજી મહારાજે કહ્યું હવે તો ધર્મની મહાન લડાઈની અંદર આપણને હથિયાર મળ્યા છે. જાઓ સુલતાન ઔરંગઝેબની પાસે, એમને આમંત્રણ આપો. ઇनको પ્રથમ દાવત. દાવત એટલે આમંત્રણ કરો કે ઇમામ મહેદી પ્રગટ થઈ ચૂક્યા છે, કિયામતનો સમય આવ્યો છે. મોહમ્મદ સાહેબે જે ભવિષ્યવાણી કરી હતી 10મી ઈસા, 11મી ઇમામ, 12મી સદી में ફજર, તમામે સમય આવ્યો છે. જાઓ સમાચાર આપો.
श्री देवचंद्र जी ने कही थी, आवे सकुंडल सकुमार, तब खेल देख पीछे फिरे, पहुंचे परवर दिगार। त्यारे स्मरण याद आवे छे पोताना सदगुरु देवचंद्रजीए कहेला हमणे कह્યું હતું કે આ સંસારની અંદર બે આત્માઓ રાજાઓ બનીને આવી છે, શાકુંડલ અને શાકુમાર. જ્યારે એમની આત્માઓ જાગશે, આ ખેલ જોઈ અને એમની આત્મા પાછી વળશે અને પરમધામની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્માના શરણમાં પહોંચશે. આ લીલા થવાની છે. પહોંચે પરવરદિગાર. એ પરમધામની આત્માઓ છે ને રાજ્ય પાસે જરૂર પહોંચવાની છે. આ જગાડવાનું કામ આપ્યું છે. 30 વાસ્તે ઢૂંઢ કાઢીએ, ये लीला होवे जाहिर, कुली दज्जाल कुमारिये करत बद फैली बाहिर. આ માયાજન્ય જગતના ખેલને, આ દુઃખના ખેલને મટાડવો છે, બ્રહ્મ સૃષ્ટિઓને મુક્ત કરાવી છે. તો 30 વાસ્તે ઢૂંઢ કાઢી અને શોધીને જગાડો. હવે આ જાગણી બ્રહ્માંડની લીલા, પરમધામના બંને સ્વરૂપ જાહેર થવાના છે. શ્રીજી આહ્વાન કરી દીધું. કુલી દજ્જાલ કુમારિયા, કલિયુગની અંદર રહેલા અજ્ઞાનતાને હવે સતયુગની સ્થાપના કરવાનો સમય આવ્યો છે. કરત બદ ફેલી બાહિર. આ કડીની અંદરના માણસો એવા અધર્મી બન્યા છે. બદ ફેલી એટલે આતંક મચાવી રાખ્યો આખા સંસારમાં. तब साथ सबको होवेगी खबर, दौड़ेंगे आप अपनी आई मिले आखर. પરમધામની બ્રહ્માત્માઓને જ્યારે સમાચાર પહોંચશે ત્યારે પરમધામની અંદર જાગવા માટે એવી આત્માઓ દોડતી આવશે. આખરનો સમય છે. સર્વ સુંદર સાથ જાગીને આવશે. यह विचार करके मेरते से चले जब, गोकुल मथुरा आगरे आए पहुंचे तब. मामती लालदास जी महाराज सुंदर साथ जी ने विचार करता કહે છે, શ્રીજી અહીં વિચાર કર્યો, એક સ્થાને બેસી નહીં રહેવાય, હવે તો મોટી લડાઈ લડવી છે. શ્રીજી મેરતાથી ચાલ્યા આવ્યા ગોકુળમાં, મથુરા, આગ્રા. આમ પર્યટન કરતા કરતા સુંદર સાથને જગાવતા જગાવતા કોઈક દિન તહાં રહ કે दिल ही पहुंचे धाय, केते का साथ ठट्ठे का इत पहुंचा आए. આમ થોડા દિવસ ગોકુલ મથુરા આગ્રામાં પસાર કર્યા પછી શ્રીજી પહોંચ્યા દિલ્હીમાં. શ્રીજીના દિલ્હીમાં પહોંચતા જ ઠઠ્ઠા નગરથી અનેક સુંદર સાથ જે પૂર્વે જાગ્યા હતા શ્રીજી મહારાજને મળવા એમના દર્શને પહોંચ્યા છે. हरि राम चौधरी और चिंता मन लाल मन, और रामचंद्र आए पहुंचा रहा कोई दिन. ईश्वर दास चौबदार ये रहया बरस दोई, पीछे माया लहर में रहना सक्या सोई. કોઈ દર્શને આવે છે, કોઈ કાયમ માટે રોકાઈ જાય, કોઈ મહિનો 2 મહિના રહે, કોઈ 2 વર્ષ રોકાય. જેની આત્મા ધણીના ચરણમાં ચોંટી ગઈ એ કાયમ રહે છે, પણ માયાની પ્રભાવમાં જે ન ટકી શકે એ પાછા ઘરે પણ ગયા. પીછે માયા લહર મેં રહના સક્યા સોય. પછી એમને એવા લોકો માયાના લહરના એ દુઃખ સહન ન કરી શક્યા તો ઘરે પણ ગયા. મલુક ચંદ ભલી ભાંત સો, लड़ा दज्जाल सो जोर, सौंपी अपनी आत्म कछु न आई खोर. મલુકચુક નામના સુંદર સાથને ખૂબ માયાના ઝમેલામાં જૂજવું પડ્યું. એનો કુટુંબ પરિવાર સર્વ વિરોધી બની ગયા, તોય પણ તે પોતે ધર્મથી અડીગ રહ્યો. એમણે પોતાની આત્મા ધામધણી શ્રી પ્રાણનાથને સોંપી અને કોઈ કમી ના આવી. शेख बदल आया नीके ग्रहे कदम, लड़ा दज्जाल सो सन्मुख और नमारी दम. સૌથી પહેલું નામ ઇસ્લામ સંપ્રદાયમાંથી કોઈ આવ્યો હોય, સુંદર સાથ બન્યો હોય પ્રણામી ધર્મમાં, તો શેખ બદલભાઈનું નામ છે.
શેખ બદલભાઈ આવ્યા ને ધણીના ચરણોને ગ્રહાયા એને કિયામતના સમયની સંપૂર્ણ ઓળખાણ થઈ અને ઇમામ મહેદીના રૂપમાં ધણીના દર્શન કર્યા. પોતે પ્રણામી ધર્મ સાથે જોડાતા જ ઇસ્લામના અન્ય મુસલમાનો એની સાથે બહુ ખરાબ વ્યવહાર કર્યો. લડા દજ્જાલ શોષણ મુક્ત તો બધા વિરોધીઓ સામે લડતો રહ્યો. કોઈનાથી એ પાછો ના પડ્યો. ધણીની ઓટ હતી એને. અનંતરામ આયે મિલા લડાઈ કે બખત સેવા में शामिल રહ્યા સમય પાયા ઈત. અનંતરામે ખૂબ સેવા કરી. तुलसी विहारी दास और हृदय राम कोई दिन शामिल रहे फिर घरों किया विश्राम. ये जो हरि राम भाई का बेटा हीरा मन कोई दिन રહ્યા સેવા મીને પીછે પહોંચા अपने वतन. કેટલાક લોકો સદા માટે ટકી જતા તો કોઈ પાછા ઘરે જતા. भाई मुकुंदास ने सुना सूरत में तारतम आई पहुंचे सैयद की हवेली जाग खड़ी आत्म. સુરતના સુંદર સાથ મુકુંદાસ એમની આત્મા જાગી ચૂકી છે ને એ પણ સૈયદની હવેલીમાં દિલ્હીમાં પહોંચ્યા શ્રીજી પાસે. रामचंद्र मेरते से पहुंचाई न सुहबत कोई दिन रह के फिर घर किया इत. और साथी के तेक आए के गए अपने घर पर बात न छूटे दिल से रहे इस्लाम ऊपर. જે લોકો પાછા ઘરે ગયાનો અર્થ એવો નતો કે એમણે ધર્મ ત્યાગ દીધો. એમના દિલ તો રાજ્ય સાથે જ રંકાયેલા હતા પણ માયાવી બંધનો સર્વ ન છોડી શક્યા. केतेक मुनकर हुए सो बैठ न सके इस्लाम जो मुंह नीचा करे साथ कोई न કહે કલામ. કેટલાક સુંદર સાથ બનીને આવ્યા અને પછી શ્રીજીની આજ્ઞાનું પાલન ન કર્યું. કેતેક મુનકર હોય. મુનકર એટલે અવજ્ઞાકારી થયું. તો એ નિજાનંદ સંપ્રદાયના આનંદ ને મુક્તિ ન લઈ શક્યા. આખરના સમયમાં એમનું મોઢું નીચું થયું. કોઈની સાથે વાત કરવાની પણ શક્તિ ન રહી. કોઈ દિન પીછે આયા गोवर्धन अटक से लाल दरवाजे आई रहा गंगा राम की दुकान में तहाँ वचन तारतम के कहे जो गंगा राम आशा जित पर मोदिया तीन पाया विश्राम। श्रीजी महाराज ना मुखारविंदथी गंगाराम અને આશાજીતની તારતમ મંત્ર દીક્ષા સાથે જાગૃતિ થઈ। नैन सुख महाजन सो कहे वचन दो चार तीन अपने दिल में किया बड़ा विचार। फिरते उर्दू बाजार में मिले है गरीब दास ढाई को तीन को मिले पूछी खबर खास। नैन सुख महाजन गरीबदास ने पूछे से कि श्री जी क्या रहे से, कहाँ साथ रहत है श्री जी आप है कित, मैं अपने साथ को लेकर आऊं इत। श्री जी साथे अन्य भक्तों ने पण लाववा माटे सरनामों पूछे से। पूरे विठ्ठल गौर के सैयद की हवेली में तहाँ श्री जी रहत है मैं खबर करूं उनसे। त्यारे गरीबदास जी कहूं श्रीजी साथियों सुंदर साथ साहिब सहित विठ्ठल गौरना जे परा विस्तार से त्या सैयदनी हवेली में श्रीजी महाराज रुकाया है। गोवर्धन अपने घर गया आया पुनः गरीबदास खबर करी श्री राज को आया गोवर्धन खास। गोवर्धन भाई ना आगमन ना समाचार गरीबदास से आप्या। प्रातः समय गोवर्धन ल्याया अपने सगी मिलाए सब आए कदमों तले बीतक कहीं बनाए। पोताना अन्य साथियों ने परिवार ने लई गोवर्धन पोताना संगीओं ने श्रीजी साथे मिलाप करावा लईने आव्यो। इन हवेली में आप
मास छे रहे तहां से लाल दरवाजे को ले चलाउत के। सैयदनी हवेलीમાં શ્રીજી મહારાજ 6 મહિના સુધી રોકાયા. ત્યારબાદ દયારામ અને નૈનસુખ શ્રીજી મહારાજને લાલ દરવાજા તરફ લઈ ગયા છે. यहाँ ऐस कुमार को पाती लिखी बनाए 22 प्रश्न 3 में लिखे चित सो बनाए. અહીં આવીને શ્રીજી મહારાજે સકુમારની આત્મા, જેને ઔરંગઝેબ કહ્યું છે, દિલ્હીનો બાદશાહ છે, એને સમાચાર આપવા માટે એક પત્ર લખીને તૈયાર કર્યો. 22 પ્રશ્નો તેમાં મૂક્યા છે. શ્રીજી મહારાજે સ્વયં પોતાના ચિત્તની અંદર લઈ આ વાત એમાં લખી. और भिखारी दास ने कछु चर्चा सुनी ऊपर की पहचान सो सेवा કરી अपनी. ભિખારી દાસ નામનો ભક્ત આવ્યો. બસ એ શ્રીજી મહારાજને જોતા એને આનંદ થતો, એને પરમધામની આત્મા ઓળખાણ ન થઈ. श्री राज को घरों पधराए के आरो गाया थाल साध सबकी सेवा करी होय के दिल खुशाल. सुंदर सात्य ने श्रीजी ने भोजन आदि सेवा કરીને ખૂબ પ્રસન્ન થયો. गंगाराम इत आवत खाली हाथों न कबर पावे भली वस्त बाजार में राज आगे धरे सब. बोलो श्री प्राणनाथ प्यारे की जय. મહામતી લાલદાસજી મહારાજે નાની નાની ઝીણામાં ઝીણી વસ્તુઓનું માર્ગદર્શન વિતકમાં કર્યું કે સુંદર સાથને કેવી ભાવના હોવી જોઈએ. તો એ ગંગારામનો દાખલો આપ્યો છે. ગંગારામ બજારમાં જતા હોય તો કદી શ્રીજી પાસે જતા ખાલી હાથ નથી જતા. કોઈ વખત ફળફળાદી, કોઈ વખત દૂધ, કોઈ વખત વસ્ત્ર, કોઈ વખત અન્ન, કંઈ પણ લઈ જાય. જે સારામાં સારું પોતાને પણ એમ લાગે કે મારા પ્રિયતમને ગમશે તો એવી વસ્તુ લઈ ધાણીને આગળ ધરે છે. દયારામ કો આવત લ્યાવે મીઠાઈ પકવાન નય નય મેવે લેકે લ્યાવત દિલ ઈમાન. ગંગારામ કોઈક ને કોઈક વસ્તુ લાવતા, જ્યારે દયારામ શ્રીજી માટે રોજ નવી નવી મીઠાઈઓ લાવતા. चंचल अपनो दुकान से ल्यावत करे चोरी ल्यावे श्री राज के वास्ते अंग में उमंग કરી. કેટલી સુંદર વાતો છે. મહામતી લાલદાસજી મહારાજ કે છે ચંચલ નામનો એક સુંદર સાથ છે. એના પરિવાર લોકોથી છાની માનીની દુકાનમાંથી ઉત્તમ વસ્તુઓની ચોરી કરીને શ્રીજીને ચરણોમાં ધરે. મનમાં ભાવ હતો ખૂબ સેવા કરવાનો, પણ ઘરના લોકો ધર્મમાં માને નહીં તો બધાથી છાનું માનો ચોરી કરીને શ્રીજી માટે લાવતો. કુટુંબ કબીલા લડતે બરજત રહે હમેશ તિનકા મુહ માર કે કાહુ ના ગિનત ખેશ. જ્યારે એના કુટુંબ પરિવાર વાળાને શ્રીજીની પાસે આવે આ બધી વાતો એમને ગમતી નહીં એટલે રોકતા બધા. તિનકા મુહ માર કે એટલે એમની નજર બચાવીને કાહુ ન ગિનત ખેશ. ઘરના લોકો ગમે એટલું બોલે એને કશું મહત્વ ના આપતો. રામચંદ્ર પંસારી ને કરી ઉપલી પહેચાન ખિજમત અપને માફક કરી એસી જાન. महाजन जेठा वेदांती चर्चा सुनता कान सुकन भूले चीनता पर छूटा न सून मुकान। महाजन जेठा અને વેદાંતી આ બધા ચર્ચા સાંભળવા આવે પણ એમનો અધિકાર 14 લોક સુધીનો જ હતો। શ્રીજીની સેવા તો ખૂબ કરતા પણ છૂટા ન સૂન મકાન એટલે આ મૃત્યુ લોક। 14 लोक थी पर एनी बात ना गले उतरी नहीं। अब ये विचार करने लगे क्यों ये बात सुने सुल्तान इत बैठे ना बनत बड़ा अमल शैतान। श्रीजी महाराज विचार करे छे केवी रीते सुल्तान ने समाचार आपवा अहीं बेसी रहेवुं ए नक्की नक्की क्यां सुधी चालशे। पण चारे बाजू खूब चौकी पहेरो छे, सत्ता सामर्थ्य औरंगजेबनी मुसलमानोनी छे, खूब कड़क बंदोबस्त है, एनी वच्चे पोताने काम करवानुं छे।
कोई जागा पकड़ के लड़े इनसे हम, बचन इन्हें सुनावने कहो इलाज कोई तुम। આમ સુંદર સાત અને શ્રીજી અંદર અંદર ચર્ચા વિચાર વિમર્શ કરે છે કે કોઈ સુરક્ષિત સ્થાનની વ્યવસ્થા કરીને ત્યાં બેસીને આપણે ધર્મ યુદ્ધ છેડવું જોઈએ. શ્રીજી મહારાજે સુંદર સાત સાથે પરામર્શ કરી કે આપ લોકો પણ ઔરંગઝેબને સમાચાર સંભળાવવા માટેનો કોઈ ઉપાય બતાવો. ऐसा विचार करके दिल ही चले जब, शाहजहानपुर बोड़िया में आए पहुंचे तब. आप महामती स्वामी श्री प्राणनाथजी महाराज કેટલાક સુંદર સાતને દિલ્હીમાં છોડી દીધા અને પોતે સુંદર સાતને આશ્વાસન આપે તમે થોડા દિવસ રોકાવો, અમે કોઈક વ્યવસ્થા કરીને આવીએ છીએ. એમને આશ્વાસન દઈ અને શાહજહાનપુર બેડિયાની અંદર શ્રીજી મહારાજ થોડાક સુંદર સાતને લઈ અને પોતે પહોંચ્યા અને કહ્યું કે તમે બધા મારા કુશળ સમાચાર લેતા રહેજો. केता का साथ दिल्ली में राख के अब आप चले, हम लेंगे पीछे से खबर वहां जाए के जे. महामती कहे साथ जी याद करो धनी तुम, उतरी महरहक की जगाओ अपनी आत्म, जगाओ अपनी आत्म. बोलो श्री प्राणनाथ प्यारे की जय. आप महान बुद्धिना सागर महामती लालदासजी महाराज प्रकरण 34 ની 28મી ચોપાઈ અંતિમ ચોપાઈની અંદર વર્ણન કરતા કે છે યાદ કરો ધની તુમ. હે સુંદર સાધજી, ધામધણી સાક્ષાત પ્રગટ થયા છે ને યાદ કરો ઉતરી મહેર હક કી. અને અહીં હવે શ્રી રાજ્યની ખૂબ ખૂબ મહેરબાની કૃપા અવતરિત થઈ રહી છે. જગાઓ અપની આત્મ, તમે સર્વ આ જ્ઞાનને શ્રવણ કરી તમારી આત્માને જગાડો. આમ પ્રકરણ 34 પૂર્ણ થયું. કુલ ચોપાઈ 1614. આ પ્રકરણની ચોપાઈ છે 58. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.